15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ઉમ્મા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે સ્કૂલ બેગ, યુનિફોર્મ, નોટબુક અને શૈક્ષણિક કિટ્સનું વિતરણનો કાર્યક્રમ યોજાયો. ઉમ્મા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે સ્કૂલ બેગ, યુનિફોર્મ, નોટબુક અને શૈક્ષણિક કિટ્સનો વિતરણનો કાર્યક્રમ અંજુમન હોલમાં યોજાયો હતો. સાંપ્રત મોંઘવારીના સમયમાં ભણતરનું ભારણ હળવું કરવા માટે સંસ્થા હર હંમેશા લોકોની સેવામાં તત્પર રહે છે. બાળકોના ભણવા તરફનો ઉત્સાહ વધે અને ભણી ગણીને આગળ વધે, આ યુગમાં ભણતર સૌથી વધારે અગત્યનું છે. ઉમ્મા એજ્યુકેશન ફાઉન્ડેશન માત્ર ને માત્ર સેવાનું લક્ષ્ય રાખી આ વર્ષે સાર્વજનિક હાઈસ્કૂલ કાવીમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા અંદાજે 120 જેટલા છાત્રોને સ્કૂલ બેગ, યુનિફોર્મ, નોટબુક્સ અને શૈક્ષણિક કિટ્સ વિતરણનો લાભ આપ્યો હતો, જેનું મૂલ્ય વિદ્યાર્થી દીઠ 1500 રૂપિયા છે. તેમજ આ વિતરણ ક્યાંક ને ક્યાંક તેમની શૈક્ષણિક કારકિર્દીમાં અગત્યનો ભાગ ભજવશે. કાર્યક્રમમાં ઉમ્મા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ જોલી કદીર શેગવાવાળા, ઉપપ્રમુખ ફહીમ માલજી, સેક્રેટરી ઇદ્રીસ ગની પટેલ, ટ્રસ્ટી અરકમભાઈ ડૌલા, સાર્વજનિક હાઈસ્કૂલ કાવીના આચાર્ય હારૂન તથા સાર્વજનિક હાઈસ્કૂલ કાવીના તમામ શિક્ષકગણ અને ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સંસ્થાને સાર્વજનિક હાઈસ્કૂલ કાવીના આચાર્ય અને શિક્ષિકાઓએ સરાહનીય અને સેવાકીય નેક કામગીરી કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.